ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં યુવાધનમાં પડેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટે વિવિધ કલા અને રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે। આયોજન પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો અને ખુલ્લા વિભાગ એમ અલગ અલગ કેટેગરી પ્રમાણે કરવામાં આવે છે। આ જ શૃંખલના ભાગરૂપે આજે લાખણી તાલુકા કક્ષાની બહેનો માટેની એથ્લેટિક્સ રમતોની હરીફાઈ લાખણીના લીંબાવ ગામે યોજવામાં આવી હતી। લાખણીના લીંબાવ ખાતે યોજાયેલી આ એથ્લેટિક્સ રમતગમત હરીફાઈમાં કુલ 350 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ચક્રફેંક અને ગોળાફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એથ્લેટિક્સ રમતગમતની શરૂઆત લીંબાવ ગામના સરપંચ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। કુલ 350 બાળાઓએ ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। વિવિધ રમતો વિજયી બનેલી બાળાઓના ચહેરા પર જીતની ખુશી સ્પષ્ટપણે નજરે પડી હતી। આયોજકોએ બાળાઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આયોજકો દ્વારા રમતગમતમાં ભાગ લીધેલ દરેક ખેલાડી માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। લાખણી તાલુકા રમતગમત કન્વીનર બાબુભાઈ પટેલ આ તબક્કે આયોજકોનો આભાર માન્યો હતો। આજના આ કાર્યક્રમની સફળતા માટે આયોજક, સહાયક અને દાતાઓમાં માવજીભાઈ, સુરેશભાઈ, દાનાભાઈ, શાળાના આચાર્ય તેમજ બાળકોએ પ્રોત્સાહિત કરનાર તમામ શિક્ષક અને કોચ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેલ મહાકુંભ 2025 તારીખ 6 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન વિવિધ તાલુકા કક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે, જેમાંથી લાખણી તાલુકાની આજે એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા સરકારી વિદ્યાલય લીંબાવ મુકામે યોજવામાં આવેલી છે, જેમાં અલગ અલગ વયજૂથ પ્રમાણે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 અને ઓપન બહેનો સમગ્ર તાલુકા કક્ષાએથી અહીંયા સ્પર્ધા માટે આવેલ છે। લગભગ 350થી વધારે ખેલાડીઓ આજે ઉપસ્થિત અહીંયા થયા છે અને શાંતિપૂર્ણ માહોલમાં સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। અહીંયા આયોજક તરફથી નાસ્તાનું આયોજન પણ કરવામાં આવેલું છે અને શાંતિપૂર્ણ માહોલમાં આજની રમત યોજાઈ રહી છે। મમતાબેન રૂડાભાઈ, શ્રી વિદ્યામંદિર લવાણા સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું। મેં ઓપન એજમાં દોડમાં ભાગ લીધેલો છે, જેમાં મેં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને આ લીંબા સ્કૂલનું આયોજન બહુ સરસ હતું। માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખેલ મહાકુંભ રાખવામાં આવ્યો હતો। એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં મેં પણ 800 મીટર દોડમાં ભાગ લીધો હતો, તેમાં મારો બીજો નંબર આવ્યો। આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યો હતો, તેમાં મેં પણ ભાગ લીધો હતો। તેમાં 1500 મીટર દોડમાં મારે પ્રથમ નંબર આવ્યો।